મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને, એક મંદિરમાં મૂર્તિ હોય ને, એ પથ્થરની મૂર્તિ હોય ને, એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય, એક વખત મંદિરમાં જાય ને ત્યાં દુનિયા એને પગે લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય. આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયા ગયવી પણ માણા નથી થતા. બોલો ભગવાન જેથી થાય છે નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેર જ નથી પડતો. પૈસા વાળા હોય માલપા ભીખ માગતા હોય, રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય, બહાર હોય કે 2 રૂપિયા 5 રૂપિયા દોડો માલપા જાય કે છોકરાનો હક પણ નથી થતું, ધાબુ નથી ભરાતું, ભેંસ નિયાણી. અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે, મીરા રોવે. અરે શું આપણે વાંચું કરીએ ભલા બનાવે, જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. આપણને એમ થાય કે હારું આપણે ક્યાં રોવું, રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો નથી ચડતો, ક્યાં રોવું. એક ભાઈ જાય કે એવો શું છોકરાને બહુ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેત, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણને આપણે જ્યાં રોવું. પણ આ સંસ્કાર ઘટે છે. મારો કહેવાનો મિનિંગ આ સંસ્કાર જો સિંચન સંસ્કારનું કર્યું હોય ને, આ માના ધાવણમાંથી હોય બાપુ. મા ધારે ને એ દીકરા કરી શકે. બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામણ. સંસ્કારની જરૂર છે. જનેતા એવી હોય ને બાપુ જોગમાં. હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામણ. પણ હવે આ ગમતું જ નથી. અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે, હું શું માથું જ નથી કોઈ કરી શકતા. આમાં ભજન ચારે કરે અને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે કે હાલો ચા છો કે મુંબઈ છો, વંડિયાડા ઉભા હોય બોલ. અરે તમારી બોલે આમ છે આ બધું. અરે દી ઉઠી ગયો ભલામણ. ધરતીકપ થયો, ધરતીકપની વાત કરો, થોડાક છૂટા કરી રાખો હાથમાં. નકરો એમ નામ ધરતીકપ ન હોય, પૈસા તો જોવે જ ને. મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે. આ તો ભલામણ આનંદ કરવાનો. ધરતીકપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા નહીં હતી. ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. અમે મા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતીકપ થયો અને વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડાવાળો ભાઈ નીકળી. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજન. અને એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ 2 જણા બીજા ઊભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સગડાવાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે એને બિચારા દુઃખી થતા હશે. એટલે એમને બેહાડ્યા. એમ નહીં. હવે તેથી તો બાપુ ધરતીકપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો બધા વાતો કરે ને. એ 2 જણા હતા એ શું વાતો કરે ખબર? એક જણો હતો ને કે ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના આમું જોઈ રહ્યો. મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. તે બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે થઈ તને ખબર? કે ના કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી એની. એટલે મેં કીધું સકડામાં આવવું છે ઉતરી જવું છે. તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નહોતો હમાતો. હા મારા રામ ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. ધરતી આમાં આંસકો માર્યો ને એક તપેલા રાતે બધા ખાવા માંડ્યા. આપણે ઘણું સમાધાન પુણ્ય કર્યું હોય. ફરતા ગામના બચ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તપેલા આયા જ ખાતા જ કે અમે આયા જ તે ઘર નહોતા હાગરતા. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલામાં. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જઈશ. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આઝાદ દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતીકપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો. કેડિયું ધોતિયું એવું પહેરે, સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો. પણ પેટી ઉપર બે પછી તમે ગાન પકડાવી દે તમને. પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્ય ભાઈ, એવો ભજનાનંદી પુરુષ. એને આ ધરતીકપની વાત લખેલી. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવું. 2001ની સાલ 26મી જાન્યુઆરી સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભોજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છે એટલે ધરતી તોડી લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો. અને આંચકો ક્યાં ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી
બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી યાથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ચડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધોડાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો યાથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવાદીથી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોયલવાડમાં ગુજાણો પોણા ભાગલો લીધું પાલીતાણા બજરંગ બાપાની બેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા તંતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી ઓછીટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગપગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખારડીને કકડાવતો મૂળીબાજી મલકાણો યાથી વણતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકણ ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આમ દુનિયા ધ્રુસાવી નાખી માણને ક્યાં ન હોય તેથી અમે સુરેન્દ્રનગર હતા ને એટલે મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા મળ્યા મેં કીધું ક્યાં જવું મુંબઈ સુધી ડગપગે વૈદ દોડવા ક્યાં જવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગતની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારેથી હાલે છે એ વસ્તુ ખોટી છે ને એ ત્રાજવું લઈને જ બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા હતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં તમે રેરિયા ડીંગો ડીંગ હાલો આપો પણ મેં કીધું એવું ન હોય ભગવાન તો હોય તું ન માન તો મારે કે તને મનાવો નથી પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા મેં કીધું દેખાય કે દેખાતો નથી છે ક્યાં એ કે અહીંયા મેં નથી દેખાતો ને કે ના મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય નકર આંખને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા એટલું જ સેટું છે તું શું કાળા ધોળા કરસ નહીં બધી એને ખબર છે પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા અહીંયા 3 એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવા દો હવે આમાં 4 બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક રાતે અમારા મને 2-3 જણાને 3 બલુંગ ચડાવ્યા મેં ભરો વગર મફત બલુંગ મળ્યા હોય સરો ફેરવો એમને અમુક નથી ડોક્ટરોને પણ આપણી કઈ ખામી છે ને કે આ બલુંગની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો આમને કોણ દીવો કરે પણ તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેઠે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે આ તને તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે ઉતી તેને ઓરો કાઢી નાખ્યો કે આ મને જ કહે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ ન્યૂઝ નહીં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કંઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી હતી અમારે કોઈને વેરાગ નથી લગાડો અમે મથી છે અમારા હાટું તમારા હાટું મતતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દઉં એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આ તમે કદાચ 50,000 ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને એથી અરબ કાચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો સગાડસાની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમે અમારું શરીર થાકે તેને એને જ બોલાવવાના એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમ માંદા પડ્યા હોય ને કદાચ ખબર કાઢો અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં કહ્યો કે બીજાને કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે હો વાતની એક વાર પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને
ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોકવી નથી, પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે એ તો બધું ખોટું છે, અહીંયા આવવાનું હતું, અહીંયા મથો હતો ને. અહીંયા જાય તો ઓલા શિવવાળા એમ કે આ બધું તો તું જ છે, હાસું તો અહીંયા છે. આમના આટા મારો આમ જિંદગીઓ કાઢી નાખી રહ્યા. બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણ હોય, માને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક આમાં માને બાપાને બેહાર્યા હોય તો કાળજું ઠરીને એમ ન થઈ જાય. અરે એમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ, આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર, એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાનો સડી ગયો, પણ કોઈ હિસાબ જ નથી. ભલામણ આપણે આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે, પણ નકરું ભણતર બાપુ રોટલા વગીના રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી, પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા, તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય. આ ભૂવા બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલા નડે કોઈ નહીં, તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો બાપનો દેહ ચૂહીને આપણો આ દેહ બનાવ્યો હોય, અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ચાવા મારતા હોય, કોઈ દી જિંદગીમાં ગાડું બહુ હાલે બધા વાળ. આ કરોડપતિના દીકરા છે ને બધા, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી. સારું લાગે રાખજો, બાકી પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવી ને એમાં કાંકરા જે આવે ને, કાંકરા એ 500 ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. આમાં સારું લાગે રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ, એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને કેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ. પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા આ એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે, 8 દી બીપી મપાવે, અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાતું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદેલો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે, બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા, એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તોય ગોટે સડી જાય કે હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ પડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર, ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય, તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપડામાં પંખો નથી, મકાન ને બારણો નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં પાળતા હોય, એમને ન કરડવા જોઈએ. પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરી ઉતા, આવડા બૂસ મારીને ઉતા અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે, બોલા મને ગમે ને મોકલી દે. પણ ભજન છે ને ભજન, એ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે, એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર, લ્યો આપણો ઇતિહાસ નહીં તો છે, કટારા ભરાય એટલું હોતું, આવ્યું સંસ્કાર આવ્યા. સંસ્કાર જુદી બાબત છે, સંપત્તિ જુદી બાબત. તમે બહાર કેમ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે, સંસ્કાર ભેળા આવે. સંપત્તિ સંસ્કારમાં ધરતીના આસમાન જેટલો ફરક છે. પણ જીવન બન્યું છે, મને એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા બની છે. તમે જુઓ તો ખરા કોઈને પગ હેઠે નહીં મૂકવાનું. હું તો ક્યારેક જોઉં, અરે ભાઈ આપણને ચોખ્ખા પૈસાની ભૂખ છે ભાઈ, કે આપણે હાજે ફેરેથી એમ નીકળી તો બજારમાં કૂતરા ઉતા હોય તો હું તો કૂતરા અહીંયા ઉભો રહે, અને અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ આપણે રાતીને ખવડાવવું પડે ને. ભગવાન હાથ ન થાય ભાઈ આપ્યા, પણ આપણે રાતીને ખવડાવવું પડે. અને એક બટકો એટલો ખવડાવે તો પૂછે ઘસઘસાટ હોતા હોય, એને કાંઈ લાભશે? છોકરો પરણાવો છે ને ધાપું ભરવું છે, ચૂંટણી લડીની છે, ડાક્ટર દવાખાને જવું, કોર્ટમાં જવું, કાંઈ છે કોઈ કાળે. એટલે આપણે જે જોવે બધી જોવે છે કે નહીં, ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે, બધું જોવે. આપણી જે બચા પેદા કરે એનો વેલો વધે. પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે, કૂતરા કાગડા ભોંડા, કોઈ કીધું કે અમારી દીકરી, અમારા દીકરાનો સમય છે, કાંઈ છે. જાનવર જોઈને આપણે વિચારવાની જરૂર ભલે, આપણે ઊભું કર્યું છે એ આપણે હસવું પડે, પાલવવું પડે. કારણ કે આપણે આવ્યા હતા આપણું કોઈ આપણી હારી નથી આવ્યું, એટલે આપણે ઘોડા ઉપર દેવા, અને પહેલો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે. ન હોય તો કોક ના રિયાજ વાગે એ આપણે ઊભું કર્યું, આપણે પૂરું કે
પણ કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી. વજન છે ને એને હોપી દો, એને બધી ખબર છે. કીડીને કણ, હાથીને મોઢા, 1000 હાથ વાળો બધું દીધા કરે છે. આપણે નહીં હોય ને તો કે આપણા તમે જુઓ અનુકૂળ, તમે જુઓ આવડા છોકરા હોય ને મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે, પરણી જાય છે, સારી નોકરી કરી જાય છે, નથી કરી જતા. પણ દુનિયા છે ને બાપુ, દોરંગી દુનિયા છે, એના ધોકા ધરવાની કોઈ જરૂર નથી. આ હું અત્યારે આજના સમયની વાત કરું, મારે વાડી 2 વાડીયું છે અને મારે કપાસિયો ફેલ બધો ફેલ. તમે શું હોય આવો કાંઈ, પણ એમ જે છે મારા ઘરે વજનનો પ્રોગ્રામ આવો બધા. મારા માજીની તિથિ છે, મારી બહારના શરદ પૂનમે હું તિથિ ઉજવું, કાંઈ બધા વજન ભાવ કરાવો. અને એ મારી વાડી છે ને એમાં મારે ઓછામાં ઓછું દર વર્ષે મારે 400, 450, 500 મણ આસપાસ કપા થાય. હવે ઓળ 50 મણ ન થયો અને આમ રસ્તા ઉપર છે વાડી મારી. અને ત્યાંથી બધા નીકળ્યા ને એ કે આમ કેમ, મેં તો આ ભજન ન પડતા વાર કે અસર હોય ન અસર ભાઈ. એટલે મને આવડું કે આ તો કે આનો માણસ એક જાનો રાતની નુકસાની તો અમને અપાકાવાના ને મેં બધું એ અપાકા મેં બધું ઓલા નહીં આવતા હોય. હું એને ભાઈ રાતું કાઢું છું નહીં ખબર પડતી હોય. હું હુઈ શકું છું, ઓલો નહીં હોતો હોય, મને આનો બદલો નહીં દેતા હોય એ નહીં હુઈ શકે, એટલો મને ભણો. અને વાત નહીં સાચી છે. જ્યારે આપણે વાણીમાં, ખેતીમાં, કોઈ પણ ધંધામાં સારું હોય ને એટલે આની આ દુનિયા એમ કહેવાની કે આમ તો શું ભજન નો કરતા, આની વાડીને કેવું છે. અને વાડીમાં કંઈક ફેલ થાય ને નગરા ભજનનો પીડ્યા ને થવું છે. હવે એના એ દુનિયા, એના એ વાડીની એનો એ હું જગતની બાપુ આમાં જરૂર જ નથી. અને મને કઈ પાણીએ ન હાલે. આપણે લાવ્યા દીધી પેલા લાવ્યા નથી તો અત્યારે પસા પડતો તો થયો ને પસા ત્યાં આપણે લાવ્યા ત્યારે ઓય મેર નથી પડતો. હું તો બસ એક જ વિચાર ને આ વાત કરીને મને આમ જાનવર ઉપર વિશ્વ આવ્યો, જાનવર ઉપર વિચાર આવે કે આને હાથ પગ નથી, ઘર નથી, બૈરા નથી, છોકરા નથી, આ ભૂખ્યા નથી રહેતા, આપણે ભૂખ્યા રહેશું, રાખે જ નહીં ભલા મને ફળો હોય. એટલે બાપુ સવારે એટલે જ કીધું કે ભજનના ફળો છે રેજી અંતે ઇનર ઓપશે, અમર વિશે જેને હાથ લાગ્યું એને કાળ કેમ ગોપશે. આના ભરોસાની વસ્તુ છે. બાકી આ બધું વાપર બધાને સમજાય એવી વસ્તુ નથી. એટલા માટે એક દીકરીનો પ્રસંગ મારે કહેવો છે. એ ગામની 2 દીકરીઓ હોય, 2 બહેનપણીઓ હતી, અલગ અલગ જ્ઞાતિની, અને 2 આજુબાજુમાં રહે અને ભેગી 2 મોટી થાય. 2 બહેનપણી હતી, રોજ 4 માં જાય ભેગી, નિહારે જાય ભેગી, ઓલીના ઘરે હોય ત્યાં હોઈ રહે, આના ઘરે હોય ત્યાં હોઈ રહે, ખાઈ પીએ ભેગી, પહેરે ઓઢે, હરવા ફરવા બધું ભેગું. અને સમય સંજોગ અનુસાર બાપુ 2 દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી, બંગલાની સાહેબી, અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હોમાં. એટલે આ જે સુખી બેન હતી ને એને વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે જઉં ત્યારે મારી બેનપણી એના સાસરે હોય ને એ આવે ત્યારે હું મારા સાસરે હોય, અમે જુદા પડ્યા પછી અમે 2 ભેગી નથી થઈ. એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેનપણી છે, અહીંયા આપણે મળવા જવું, ગાડી લઈને હાલો ને જાય. એના ઘરવાળાએ કીધું હાલો જાય. એ ગામમાં ગયા અને પૂછતા એ ઘરે ગયા. ડેલી આવી, એ ડેલીમાં એની હાવ ઊભી હતી, જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી. અને બેને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર આ? તો કે હા. તો કે ક્યાં છે? એટલે નામ હાથ કર્યો કે અંદર રૂમમાં જ. એટલે એ બેન જે બહાર હતી એને અવાજ માર્યો કે બેન હું તારા ઘર સુધી આવી, હવે કે તું માલ પરથી બહાર તો નીકળ. ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના હું બહાર નહીં નીકળ. એ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છીએ, તું આ એક ઓસરીમાં બારી ન નીકળ. ત્યારે એ બેન બાપુ ગાતી કહે છે, શું કહે છે? તારે મારું મોઢું જોવું હોય તો મકાનના બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. શું કામ? કે હું ઓરડો ઓઢીને ઊભી. તમે વિચાર તો કરો આ દીકરી માથે કેવું દુઃખ હશે. તે તોરાનો તાંતનો માથે ન હોય તો એની આવું ને બાપુ એની માથે દુઃખ કેવડું હોય છે. ઓલી બેન ધ્રુજવા માંડી કે હા મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા રૂગડા ને, આમાં ખાવાની તો વાત ક્યાં કરે. તો આ બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને જુદું થઈ જવાય ને, આવી શું કામ જિંદગી જીવી જોઈએ. તારી બેન કહે છે મારો ધણીએ ઈ કે માવડીઓ છે, એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો, મારે શું એની પાસે ફરિયાદ કરવી. તો આ ખાનદાનીની વાત છે બાપુ. નગર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે, પણ એની બેનપણી કહે છે કે તો આવું જીવાય નહીં ને મરી જવાય, આવું હું જીવીને કરવું છે. એ કે હું મરી જાઉં ને તોય જગત કાલે એમ કહે છે કંઈક કાળું કામ કર્યું છે તો જ મરી હોય, તોય મને હકે મરવા નહીં. પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને એ મારા 1-2 સંતાન છે ને, 2 ફૂલડા છે ને, અને ફૂલડા હાડું જીવી રહીશું. કે મારા જે ડુંગા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને એટલે હું જીવું છું. અરે શું તમને મને ભલામણા દુઃખ પીડ્યા છે તમે? હું તો માર્યા વગરના રોઈ છે.
બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું કે આજે મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને એ વખતે દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો આ દીકરીઓ બા જત જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી ને મને એક વીઘોય ન આપ્યું, કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય તો મને કયો કેટલું સમર્પણ ભલામણ. આને જ્યારે બહુ આજીજી કરીને ત્યારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી તો હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડે મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલાં મારે મરવું પડશે, એ વાત પાકી છે, પણ હું મરું ને પછી આવજે બેન, હું મરી જાઉં ને તેથી તું મારી કારણે આવજે પણ મારા ઘરે ન આવતી. તો કે એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને યા કાન માની મારી રાખ રોતી હશે. વિચાર તો પેલો બાપુ દીકરી માથે કેવડા વાદળ છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલાની ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જુઓ તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી ભાઈ હોય ને યાદ એને વાત કરે કે અમારે તો આ સફર પૈકી આવી તે તો અમારો છોકરો હાજો જ નથી રહેતો, લે આને વાંધો પડ્યો તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જુઓ તો એ વહુને જે અમુક અમુક બાબુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતી નથી, મારી માયું આવીને તેવીને ફલાણું તાતાની વહુ બાબુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાયડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી આવું એ કામ કરી નાખ્યું, બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ છે ને ગુડાણી હતી અત્યારે હાવું થઈ છો, એટલો બધો પાવર છે નો છે.